ડભોઈ નગર તાલુકામાં વસતા તમામ આદિવાસી સમાજ દ્વારા આજે ભવ્ય યાત્રા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી। આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી લોક નૃત્ય કરતા સમાજના તમામ લોકો જોવા મળ્યા। આદિવાસી પહેરવેશ અને લોક નૃત્ય સાથે ટીમલીના તાલે નૃત્ય કરતા વિમલ પાર્ક શિનોર 4 રસ્તાથી હીરા ભાગોળ સુધી ભવ્ય યાત્રા નીકળી હતી। સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી। યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટના દિવસે તમામ આદિવાસી સમાજ દ્વારા ઉજવવામાં આવતો હશે। ડભોઈ નગર અને તાલુકામાં વસતા તમામ આદિવાસી સમાજના લોકો દ્વારા વિમલ પાર્કથી ડીજેના તાલ સાથે ટીમલી નૃત્ય અને આદિવાસી પહેરવેશ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં રાજકીય અને આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે ડભોઈ નગરના વિવિધ માર્ગો પર ટીમલી નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। લોક સંસ્કૃતિની ઝાંખી આ પ્રસંગે જોવા મળી હતી, તો કેટલાય આગેવાનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ, જેમાં વૃક્ષારોપણ, હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિત કરવામાં આવ્યું હતું અને ભારે ઉત્સાહ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।